છે ને વ્હાઈટ કલરમાં છે એટલે થોડીક મેલી થવાની બીક રહે. આ સ્લીપર લીધા હતા મેં મારા માટે, કેમ છે ડાગલા વાળા છે ને. અને હા, એક વાત કેતા ભૂલાઈ ગઈ, રાજ તમને કાલના બ્લોગમાં એક સરપ્રાઈઝ દેવાના છે, હે ને રાજ? આપવાની જોઈએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે સવારમાં, અને કામ હજી છે ને થોડુંક બાકી પડ્યું છે. પોતા મારવાના બાકી પડ્યા છે ને કપડાં સુકવવાના બાકી પડ્યા છે. બીજું બધું તો કામ મેં કરી નાખ્યું. ને કપડાં સુકવવામાં આગળ છે ને, હું કપડાં સુકવવા જાય છે ને તો છાંટા આવવા માંડ્યા હતા. જો અત્યારે પાછો તડકો નીકળો છે. આગળ થોડીક જ વાર પેલા છે ને મસ્ત છાંટા આવતા હતા ને એટલી વારમાં તડકો નીકળો. એટલે તડકો નીકળવાનો તો ભૂલ નથી ખાવી. હું છે ને પેલા કપડા શું કેવાય કે સુકવવા નાખી દઉં એમ, એટલે કપડા આપડા છે સુકવતા થાય. કેમ કે આજે કપડા બહુ બધા ધોયા છે મેં. અને હું કહેતી હતી બીજું કામ કે બીજું પોતા કરવાના બાકી છે. કોક આવીને કરી જાવ ને, કેમ કે મને પોતા કરવામાં છે ને બહુ આળસ ચડે. શું કરવું, આળસ ચડે તો એટલે કરવા તો જોઈએ જ ને મારે જ પોતા, બીજું તો શું કરવું. અને હું કહેતી હવે નાસ્તો તો કરી લીધો પણ તોય મને ભૂખ લાગી છે ને આજ છે ને કાંઈ ઘરમાં ભાગ નથી. મમરાની ઠેલી પડી છે તો વિચારું છું વઘારી નાખું, થોડોક નાસ્તો કરી લઉં. 10:30 જેવો ટાઈમ થયો છે ને મેં સવારે 3 રોટલી ખાધી હતી ને તોય ભૂખ લાગી મને આજે. કોને ખબર કેમ આવું છે, બાકી લાગે નહીં મને ભૂખ. અને હું કહેતી, જો આપણો ઘોડો બોડો ને તો બધું ગોઠવાઈ ગયું સરસ. જ્યાં બહેણી છે ને મારે એ થોડીક આગળ લેવાની છે. આ જરીક અંદર રાખી છે મેં બધી, પણ થોડીક આગળ લેવાની છે એટલે ઉઠાવ થોડો ફેરખો આવે એવું બધું કરવાનું છે. અને હું કહેતી હતી બીજું, આ જો ફ્રીજ ઉપર છે ને મેં મસ્ત કપલ મૂક્યા છે. કેવા લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. આ મારા મેરેજમાં છે ને મારી ફ્રેન્ડનું ગિફ્ટ હતું આ કપલ. તો મેં અહીંયા હે ને ફ્રીજ ઉપર મૂકી દીધા. મેં કીધું કોને ખબર કેવા લાગશે, પણ મેં મૂકી દીધા. પણ મસ્ત લાગે છે એટલે મૂકી દીધા. અને હાલો હું છે ને પોતા કરી નાખું ને કપડાં સૂકવી નાખું, એવા બધા કામ કરી લઉં. પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. હાલો આવી જાવ બધા જમવા. ડુંગળીના ખારિયા કર્યા હતા, આખું લસણ નાખીને, છાશ, રોટલી. અને આજે છે ને મેં પહેલી વાર રોટલી છે ને મતલબ આ તાવડીમાં કરેલી છે. જોકે દેશમાં તો તાવડીમાં જ કરીએ, પણ હું છે ને અહીંયા કોઈ દી તાવડીમાં રોટલી કરતી નથી. પણ આજે રાતના કેવા ઉપર છે ને પહેલી વાર તાવડીમાં અહીંયા રોટલી કરી છે. નકર હું છે ને લોઢીમાં જ રોટલી કરું અને ડાયરેક્ટ આમ ગેસ ઉપર ફૂલવવાની આદત છે રોટલી મને. તો રાજ કહે છે કે ટિફિનમાં એવી રીતે રોટલી ન કરતી, હાંજે એવી રીતે કરજે તમ તારે. પણ ટિફિનમાં તો તાવડીમાં રોટલી કરાય ચાલે. મેં પહેલી વાર છે ને ટ્રાય કરી છે, પણ મને બહુ તાવડીમાં કોઈ દી કરતા નથી એટલે ફાવતું નથી. પણ તોય કંઈ નહીં, જોઈએ બેક ટ્રાય કરીએ શું થાય. તો કંઈ નહીં, હાલો બધા આવી જાવ. મસ્ત ડુંગળીના ખારિયા છે, મસ્ત આખું લસણ નાખીને તો જમી લઈએ. તો આપણે છે ને પડદાના પાઇપ જો મસ્ત છે ને લગાડી દીધા છે. કાલ રાત્રે છે ને 11 વાગે લગાડ્યા. રાજ આવ્યા ને પછી જમી કાઢીને લગાડતા હતા ને તો 11 વાગ્યા સુધી લગાડ્યા. અહીંયા આપણે આ ખાંચો છે ને આખા ખાંચામાં હોત ને આપણો છે ને જો પડદાના પાઇપ ઉપર લગાડી દીધો એટલે ન્યા હોત ને આપણો પડદો આવી જાય. અહીંયા મોટી બારી પડદો આવી જાય. અને આપણે છે ને હોલમાં હોત ને પડદો આવી જાય. બધા એમાં પડદા આવી જાય ને એટલે હવે એમ કે મસ્ત ઘર થઈ જાય. મને હજી છે ને પડદા આવી જાય ને, જો કે બીજું બધું તો છે ને 50% નહીં, 99% બધું છે ને ગોઠવાઈ જ ગયું છે. એક ખાલી હવે પડદા બાકી છે. તો આ પડદાના પાઇપ તો જો કે લગાવાઈ ગયા છે. પડદા ગોઠવાઈ જાય ને એટલે રેડી. તો કઈ નહીં, હાલો છે ને. અને હું બીજું કહેતી હતી કે જ્યારે છે ને અમે નક્કી કર્યું ને કે આપણે સુરત મૂકીને રાજકોટ શિફ્ટ થવું છે, ત્યારે મેં નાની મોટી મતલબ 2-3 વસ્તુની છે ને ખરીદી કરી હતી. તો હાલો હું તમને છે ને એ બતાવું. અને શું કહેવાય કે બીજી જરૂરી વસ્તુ જ ખરીદી કરી હતી. બહુ કાંઈ ખાસ એટલું બધું હતું નહીં. જે ઘરમાં જોઈતું નાના મોટી વસ્તુ એની ખરીદી કરી હતી. પછી તમારે ખરીદી કરવાની તો હતી પણ મને કાંઈ વેત રહ્યો નહીં એટલે કઈ નથી. હવે પાછા સુરત જઈએ ત્યાં ખરીદી કરશું. પણ અત્યારે જે ખરીદી કરી ને હું તમને બધાને બતાવું. હાલો તો મેં છે ને મોબાઈલ સામે રાખી દીધો છે ને. મેં કીધું હવે છે ને આપણે મોબાઈલ સામે રાખીને પછી છે ને કંઈક બતાવીએ તો તમને છે ને કંઈક વ્યવસ્થિત દેખાડાય. તો છે ને સૌથી પહેલા તો આપણે પડદાના કાપડથી ચાલુ કરીએ. આગળ મેં સૌથી પહેલા તમને વાત કરી ને કે આપણે અહીંયા ઉપર છે ને પડદા લગાવાઈ જાય ને તો મસ્ત ઉઠા આવે ને બારી હોય તો પડદા લગાવવા પડે એમ જ છે. એટલે મેં છે ને સૌથી પહેલા તો આ પડદાનું કાપડ લીધેલું છે, સુરતથી જ લીધેલું છે. આ બધી વસ્તુ સુરતની જ છે. આપણે અમારું નક્કી થયું હતું ને કે રાજકોટ શિફ્ટ થઈ જવું છે તો મેં થોડી ઘણી વસ્તુ ખરીદી કરી હતી.
પછી કઈ ખરીદી કરવાનો મેળ આવ્યો નથી, ટાઈમ રહ્યો નથી, સીધો સામાન ભરીને આવી ગયા. જો ખરીદી હજી કરવી હતી પણ નો મેળ આવ્યો. પણ અત્યારે જેટલો આપણે મેળ આવ્યો એટલે હું તમને બધાને બતાવું. તો મેં છે ને આ કથ્થઈ કલર, ડાર્ક કથ્થઈ કલર છે. જો કે આમાં થોડોક લાઇટ હજી આવે છે કેમેરામાં, બટ ડાર્ક છે ને કંઈક આ રીતની છે ને ડિઝાઇન છે. મને આ પ્લેન છે ને પડદા બહુ જ ગમે એમ, આમ પ્રિન્ટેડ કરતા ને એમ પ્લેન નો શોખ. અત્યારે મને પ્લેન નો શોખ બહુ જ છે. તો મેં છે ને આ મસ્ત કથ્થઈ કલર નું કાપડ છે અને કંઈક આ રીતની છે ને જો આમાં પ્રિન્ટ છે, આમાં વ્યવસ્થિત જ દેખાય છે એમ તો. આ પડદાનું મટીરિયલ બહુ બધું છે, તો કોમેન્ટ કરીને જણાવજો પડદાનું મટીરિયલ કેવું છે. ને આપણે આને મસ્ત ના રેડીમેડ જેવા જ સીવવાના છે. તો મસ્ત ને આપણે આને સીવશું. જો કે અસ્તરનું કાપડ હોતન મેં છે ને કાલે જ અહીંયા નીચે વેચવાવાળા એક ભાઈ આવ્યા હતા ને મટીરિયલ, તો એની પાસેથી મેચિંગ મસ્ત અસ્તરનું કાપડ હોતન લઈ લીધું છે. આપણે જલ્દી સીવવાના છે. હવે બીજા નંબરમાં એમાં પાછળ મૂક્યા છે બેડશીટ લીધી છે. ખુલી જાય તો સારી વાત છે ગાઈડ. તો આ છે ને બે બેડશીટ લીધેલી છે. તો પેલી બેડશીટ છે ને કંઈક આ રીતની ડિઝાઇન છે. જો કે થોડોક છે ને વ્હાઈટ કલરમાં છે એટલે થોડીક મેલી થવાની બીક રહે, પણ મારે તો એટલું કોઈ હોય નહીં ઘરમાં એટલે વાંધો ન આવે. તો આનું હોતન છે ને આપણે ટેકા અને તકિયા બધા સીવવાના છે. આ બંને એટલે બંને બેડશીટ. તો પેલી કઈક છે ને આ રીતનો છે, આખો ટાકો જ છે. અને બીજી બેડશીટ કેવી છે બતાવું જોઈએ. તો બીજી બેડશીટ છે ને કંઈક આ રીતની છે પ્રિન્ટ. આમાં તો કલર એટલો બધો વાંધો નથી આમાં મેલી થવાનો, કેમ કે આમાં વ્હાઈટ કલર એટલો આવતો નથી. એટલે બીજી બેડશીટ એક આ રીતની છે. અને આ બેડશીટ માંથી હોતો ને આપણે બે ઓશિકા અને બે ટેકા ને આખો ઓછાડ કાઢવાનો છે. આ બધા સીવીને તૈયાર કરવાના છે. પણ એમાં છે એવું કે મારે છે ને આ ઓશિકા છે ને એ મેરેજમાં આપણે આવ્યા હોય કે નહીં, આ સેટીની યારે ગાડલાની યારે, તો એ હાવ બેહી ગયા છે. તો હવે રૂ નાખીને નવા બે બનાવવા છે ને એના છે ને ઓછાડું છે ને એ જ તકિયાના માપના સીવવા છે. તો હું રૂ લેવા ગઈ હતી અહીંયા, પણ મને એક દુકાન જ મેં જોઈ હતી, તો ત્યાં કઈ બહુ મેળ આવ્યો નથી. તો પાછી હું બીજી દુકાને જાય. હવે રાતને રજા રહે ને તે દી જાઉં, તે દી બધા નાના મોટા કામ જે બાકી રહી ગયા ને કરવાના છે. ને બીજા છે ને મારા માટે થોડી ઘણી ખરીદી કરી હતી. તો આ સ્લીપર લીધા હતા મેં મારા માટે. કેમ છે ડાગલા વાળા છે ને, પિંક કલર ના છે ડાગલા વાળા, પણ મને બહુ ગમી ગયા હતા એટલે મેં લઈ લીધા. મેં કીધું ઘરમાં પહેરવા થશે. ઘરમાં હોત ને મારે તો હું તો આમ આવી જઈ હોત ને ક્યાંય માર્કેટમાં ને એમાં હાલે એમ પહેરવામાં મસ્ત છે. તો એક આ મારા માટે સ્લીપર લીધા હતા. અને એક છે ને અમે ચૂડલો લીધો. જો કે આ તો મેં છે ને શોર્ટ વિડીયોમાં બતાવ્યો હતો ચૂડલો, પણ મને તો એક કોમેન્ટ આવ્યો તો સરખાઈથી ચૂડલો બતાવજો એમ. તો કઈક આ રીતના છે ને ચૂડલો સાદો અને સિમ્પલ. જો બંગડી બહુ કઈ પહેરતી નથી, પણ તોય મેં લઈ લીધો કે ક્યાંય સારા એવા પ્રસંગ કે ક્યાંય ગામડે આપણે પહેરવા થશે તો મને ગમ્યો હતો ને એટલે મેં લઈ લીધો. જો કે મારા એક ચૂડલો પેલા હોતો નતો, બટ અત્યારે થોડોક ઝાંખો થઈ ગયો છે ને મેં પાછો લીધો. અને બીજી બસ હવે આપણી ખરીદી અહીંયા પૂરી. આપણે થોડીક જ ખરીદી કરી હતી. જોકે બીજી મેં ખરીદી કરી હતી થોડા ઘણા મારા કપડાની, પણ એ તો મેં બહુ પેલા કરી હતી. અહીંયા આવવાનું નક્કી નતું તો એની કરી લીધી, પણ પહેર્યા નતા, પહેરવાનો મેળ જ નતો આવતો. તો એ હવે આપણે ધીમે ધીમે કબાટમાં બધા ગોઠવી જ દેશે, ધીમે ધીમે પહેરાતા જાય એમ તમે જોતા જઈજો. અને હાલો હવે આપણી છે ને સુરતની ખરીદી પૂરી કરી નાખીએ અહીંયા જ, કેમ કે હવે મને છે ને મેં જમી લીધું છે ને એટલે મને થોડીક ઊંઘ આવે છે. તો અડધી કલાકની છે ને હું ઝોલું લઈને તો કંઈક મજા આવે ને ઉઠીને પછી મળીએ આપણે. તો હાલો આવી જાઓ બધા. મસ્ત છે ને ગરમ ગરમ બનાવી છે મેં ધાણી, કેમ કે હું ઉઠી ને ત્યાં મસ્ત વાતાવરણ છે ને થઈ ગયું ઠંડુ એકદમ. અને મને છે ને લાગી હતી જોરદારની ભૂખ, એટલે મેં વિચાર્યું કે ગરમ ગરમ ધાણી બનાવીને પેલા ખાઈ લઈએ પછી આગળનું વિચારીએ. તો આવી જાઓ બધા મસ્ત જો આ ધાણી ગરમ ગરમ ખાવા. તો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત રાત છે ને પાણીપુરી લઈ આવ્યા છે. અને મેં છે ને બનાવી નાખ્યા મસ્ત ના સાદા અને સિમ્પલ વઘારેલા ભાત તૈયાર છે ને દહીં લઈ આવ્યા છે. અને મસ્ત જો આમાં કુકરમાં મસ્ત ભાત છે અને ખાટી ખાટી છાશ એ બરફ વાળીને. અહીંયા જો તારક મહેતા ચાલુ કર્યું છે, પણ મેં બ્લોગ ચાલુ કર્યો એટલે રાજવે સ્ટોપ કરી દીધું. હું કેવું રાજ? કેમ છો બધાય? તો હાલો આવી જાવ જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ઠંડુ વાતાવરણ હતું, પાણીપુરી લઈ આવો. ઘરે તો કઈ નવીનમાં નથી બન્યું, તો હું જ લઈ આવું બહારથી. પણ નવીનમાં આગળ બનાવવા એમ નથી, આપણે બે દીક પછી બનાવીશું. મને ખબર છે. તો કઈ નહીં, હાલો બધા જમવાનો ટાઈમ થઈ ગયો. હા મસ્ત છે વઘારે. પછી એમાં એવું થયું
કે રાજ છે ને પાણીપુરી લઈને આવ્યા ને થોડાક વહેલા આવી ગયા હતા, બાકી તો એ છે ને મોડા આવે, 8:30 વાગ્યા આવે. એની બદલે થોડાક વહેલા આવી ગયા હતા. હજી હું જમવાનું બનાવવાનું વિચારતી હતી કે હું બનાવું, તો એ પાણીપુરી લઈને આવ્યો. મને કહું પાણીપુરી લઈ આવ્યો છો 2 પ્લેટ. તો પછી મેં વિચાર્યું કે તો હાલો કંઈક સાદું સિમ્પલ કરી નાખે, એટલે વઘારેલા ભાત કરી નાખ્યા. દહીં ખાટું ખાટું લઈ, હમણાં હું દહીં જમાવતી નથી કેમ કે હે ને શું કહેવાય કે આ ઠંડુ વાતાવરણ હોય ને તો એનું બહુ મોરું દહીં જામે, મોરું દહીં મજા નથી આવતી. એટલે હમણાં તૈયાર છાશે તૈયાર લઈએ છીએ ને દહીં હોતા જમાવતા નથી. તો મસ્ત છે આજે આવું બધું મિક્સ વેરાયટી છે જમવામાં. તો આવી જાવ ફટાફટ જમવા માટે. અને હું રાત તમારે બીજું કઈ કહેવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહી દઉં ને, હા સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી નાખજો મસ્ત, લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ કહી દઉં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જોવાનું ભૂલતા નહીં. હા આવો નવો સપોર્ટ દેતા રહેજો. આવો નવો સપોર્ટ દેતા રહેજો, ઘણો સારો સપોર્ટ છે. એટલે બસ બીજું તો હું કહું. હા તો મને ફરવા ક્યાંક લઈ જવાની છે રાજકોટમાં. રાજકોટમાં કે તો આપણે આપણે રાજકોટનું હવે રાજકોટના મસ્ત મસ્ત સ્થળ લેવાના હોય. રાજકોટમાં હે ને આપણે જાહું ક્યાંક. જાવ કે હા જઈએ પણ થોડાક ટાઈમ પછી. યાદ કરતો ક્યાં ક્યાં જગ્યાએ જવું હોય. કઈ નહીં હવે જવા ટાઈમ હું કે ક્યાં જવું આપણે. હા તે કઈ નહીં હાલો. તો કઈ નહીં હાલો, હવે છે ને આપણે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી નાખીએ ને અમે ખાઈ લઈએ. કેમ કે પછી ખાઈને હે ને હું વાસણ ઉટકવા બેહું, પછી હું ભૂલી જાઉં છું બ્લોગનો એન્ડ કરવાનો. ને બીજે દી ખોટો બ્લોગનો એન્ડ કરવાની મજા નથી આવતી. એના કરતા હવે છે ને અહીંયા જ બ્લોગનો એન્ડ કરી નાખીએ. તમને બધાને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું આવતીકાલે મસ્ત મજાના બ્લોગ આરે. અને હા એક વાત કહેતા ભૂલાઈ ગઈ, રાજ તમને કાલના બ્લોગમાં એક સરપ્રાઈઝ દેવાના છે, હે ને રાજ? આપવાની જોઈએ ને. હા કાલના બ્લોગમાં રાજ દેખ તમને મસ્ત મજાની સરપ્રાઈઝ દે હે કાલે સવારે. હા તો કઈ નહીં હાલો કાલ સવારે મળીએ એક સરપ્રાઈઝ. રાજની સરપ્રાઈઝ. હું કઈ સરપ્રાઈઝ નથી દેવાની. હર હર મહાદેવ.